તો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો ફરીથી એકવાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવીશું ચટપટી નમકીન ચણા દાળની ભેલ કે પછી એને કહેવાય ચાટ। તો ચાલો આપણે ફ્રેન્ડ્સ બનાવવાનું એને શરૂ કરીએ। તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ચણાની દાળની ભેલ બનાવવા માટે જોઈશે 1 વાટકી ચણાની દાળ, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, લીલા ધાણા, 1 મીડિયમ સાઇઝના ટામેટાં, અહીંયા લઈશું સ્વાદ પ્રમાણે આપણે કાચી કેળી, લાલ મરચું, 1 છે આપણે લીલું મરચું, અને આ છે ફ્રેન્ડ્સ સ્વાદ પ્રમાણે મીઠું અને સંચર પાવડર। તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે નમકીન ચણાની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં લઈશું આપણે ચણાની દાળ। ને હવે ફ્રેન્ડ્સ એમાં આપણે ઉમેરીશું 1 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, એમાં આપણે એડ કરીશું સમારેલા ટામેટાં, અહીંયા ટેસ્ટ પ્રમાણે લઈશું આપણે કાચી કેળી। અત્યારે કાચી કેળીની સિઝન છે તો આપણે એમાં ચોક્કસથી એડ કરવાની, જેથી કરીને એનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં, હવે આપણે લાલ મરચું એડ કરીશું અડધી ચમચી જેટલું, અને અડધી ચમચી જેટલો ફ્લેવર માટે આપણે ચાટ મસાલો જરૂરથી એડ કરજો, જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે। હવે આપણે એમાં ઉમેરીશું જરૂર મુજબ મીઠું અને અડધી ચમચી જેટલો આપણે સંચર પાવડર। હવે આપણે લીલા ધાણા એડ કરીશું ને હવે ફ્રેન્ડ્સ એને મિક્સ કરી લઈશું। તો અત્યારે ફ્રેન્ડ્સ ગરમીની સિઝન છે ને 40 થી 45 ડિગ્રી તાપમાન છે, તો બહાર જવું ખૂબ મુશ્કેલ છે। તો કંઈ ચટપટું ખાવાનું મન થાય તો ફ્રેન્ડ્સ તમે ઘરે આ રીતના ઘરના સામાનથી ચટપટી ચાટ બનાવીને ખાઈ શકો છો। તો આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું। ફ્રેન્ડ્સ આ ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને લાજવાબ બનીને તૈયાર થાય છે। તો ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ આ રીતના રેડી થઈ ગઈ છે આપણી નમકીન ચણા દાળની ચાટ। તો હવે ફ્રેન્ડ્સ આપણે એને ડીશ આઉટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ નમકીન ચણાની દાળની આ રીતના ભેલ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી આવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે। અને કેવી લાગી તમને મારી આ ભેલ તે મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। અલ્લાહ હાફિઝ।